Today I am going to discuss with you about the measuring of biodiversity and conservation of biodiversity. આ જે મેઝરિંગ ઓફ બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છે, જેમાં સ્પીસીસ રીચનેસ, સ્પીસીસ ઇવનનેસ, કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટીમાં ઇન સિટુ અને એક્સ સિટુ કન્ઝર્વેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ બાયોડાયવર્સિટી? Biodiversity terms as variabilities among the species of plant, animal and microorganism in the ecosystem. કોઈ સ્પેસિફિક ઇકોસિસ્ટમ છે, એ ઇકોસિસ્ટમમાં કેટલા પ્લાન્ટ્સ છે, કેટલા એનિમલ્સ છે, બરાબર, એની જે સ્પીસીસ છે, જીનસ છે, બધું એમાં કન્સિડર કરવામાં આવે. તો બાયોડાયવર્સિટી છે, ઇટ ઇઝ ટર્મ્ડ એઝ અ વેરિએબિલિટી અમોંગ ધી સ્પીસીસ. જે સ્પીસીસમાં જે વેરિએબિલિટી છે, કોની સ્પીસીસ? તો કે એનિમલ, પ્લાન્ટ અને માઇક્રો ઓર્ગેનિઝમ. કોઈ પણ ઓર્ગેનિઝમની જે સ્પીસીસ છે, એ સ્પીસીસમાં કેટલી વેરાયટી અને વેરિએબિલિટી છે, એને શું કહેવાય? બાયોડાયવર્સિટી. સો બાયોડાયવર્સિટી ટર્મ્ડ એઝ વેરિએબિલિટી અમોંગ ધ સ્પીસીસ ઓફ પ્લાન્ટ, એનિમલ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ વિધિન ધ ઇકોસિસ્ટમ. Why biodiversity is important? Ecosystem depends on the combined contribution of individual organisms within them. The loss of any species can make drastic change within the ecosystem, which resultant into destroying the whole ecosystem. An ecosystem with a high level of biodiversity is more resistant to environmental change. ઇકોસિસ્ટમ છે, કોઈ પણ ઇકોસિસ્ટમ છે, એ કોના ઉપર ડિપેન્ડ કરતી હોય? તો કે એમાં જેટલા પણ ઓર્ગેનિઝમ રહેતા હોય ને, પ્લાન્ટ છે, એનિમલ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ જેટલા પણ ઓર્ગેનિઝમ એમાં સર્વાઈવ કરતા હોય, એ બધા ઓર્ગેનિઝમ છે, એના કમ્બાઇન કોન્ટ્રીબ્યુશન છે, એની ઉપર કોઈ ઇકોસિસ્ટમ છે એ ડિપેન્ડ કરતી હોય. કમ્બાઇન કોન્ટ્રીબ્યુશન એટલે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ એનિમલ છે, એ કોઈ ડેડ એનિમલ છે, તો એ ડેડ એનિમલ જો એમને પડ્યું રહે તો એની આજુબાજુનું એટમોસ્ફિયર છે એ બધું ખરાબ થાય. પણ જો એમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય ઇકોસિસ્ટમમાં, તો એ માઇક્રો ઓર્ગેનિઝમ શું કામ કરે? ડીકમ્પોઝરનું. તો ડીકમ્પોઝરનું કામ કરે તો એ જે ઓર્ગેનિઝમ છે એનું ડીકમ્પોઝિંગ કોણ કરે? માઇક્રો ઓર્ગેનિઝમ, બરાબર. એના પછી એવું હોય ઇકોસિસ્ટમમાં કે કોઈ હર્બીવોર્સ એનિમલ છે, હર્બીવોર્સ એનિમલની સંખ્યા એટલી બધી વધી જાય છે કે જે ઇકોસિસ્ટમમાં જે હર્બ્સ છે, બરાબર, જે હર્બીવોર્સ એનિમલ છે, એ અમુક સ્પેસિફિક ટાઈપની સ્પીસીસ છે, એઝ અ ફૂડ લેતું હોય ગ્રાસની સ્પીસીસ, તો એ જે ગ્રાસની સ્પીસીસ છે ને, એ ધીમે ધીમે શું થાય? ઓછી થતી જાય. એનું રીઝન શું? કે આ હર્બીવોર્સ એનિમલ છે એનું ફૂડ તરીકે લે છે, બરાબર છે. જો એની જગ્યાએ કોઈ પ્રિડેટર્સ હોય કે જે હર્બીવોર્સ એનિમલને ખાતું હોય, તો એ જે ગ્રાસીસ છે, એ ગ્રાસીસ છે પણ એની જે મેન્ટેન નંબર છે, બરાબર, એ મેન્ટેન રહે, અને હર્બીવોર્સ એનિમલ છે એ પણ મેન્ટેન રહે, અને પ્રિડેટર્સ હોય તો એ હર્બીવોર્સ એનિમલને ખાય એટલે હર્બીવોર્સ એનિમલ પણ મેન્ટેન રહે. એટલે કોઈ પણ ઇકોસિસ્ટમ હોય ને, ઇકોસિસ્ટમ છે એ કોના ઉપર ડિપેન્ડ કરતી હોય? તો કે કમ્બાઇન કોન્ટ્રીબ્યુશન છે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનિઝમનું, એ કમ્બાઇન કોન્ટ્રીબ્યુશન ઉપર ડિપેન્ડ કરતી હોય. ધ લોસ ઓફ એની સ્પીસીસ કેન મેક ડ્રાસ્ટિક ચેન્જ વિધિન ધ ઇકોસિસ્ટમ. એમાંથી જો એક સિંગલ સ્પીસીસ છે એનું લોસ થઈ જાય, તો એ સિંગલ સ્પીસીસના લોસને લીધે શું થાય? ડ્રાસ્ટિક ચેન્જ આવે, ઇકોસિસ્ટમમાં બહુ મોટો ચેન્જ આવે. અને એ ચેન્જ એવો હોય કે એ ઇકોસિસ્ટમને ડિસ્ટ્રોય કરી નાખે. ઘણી વખત એ ચેન્જ એવો હોય કે ઇકોસિસ્ટમને ડિસ્ટ્રોય કરી નાખે. ફોર એક્ઝામ્પલ, આપણે કીસ્ટોન સ્પીસીસ ભણી ગયા, તો હવે જે કીસ્ટોન સ્પીસીસ છે એ જ ડિસ્ટ્રોય થઈ જાય, તો એનું રિઝલ્ટ શું આવે? કે આખી ઇકોસિસ્ટમ છે એ જ ડિસ્ટ્રોય થઈ જાય. એટલે કોઈ ઇકોસિસ્ટમ છે ને કેનાથી ચાલતી હોય? તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનિઝમ હોય ને, એ ઓર્ગેનિઝમના કન્ટ્રીબ્યુશનથી ચાલતી હોય, બધા ઓર્ગેનિઝમના કન્ટ્રીબ્યુશનથી ચાલતી હોય. જો એમાંથી કોઈ એક સ્પીસીસ છે એ લોસ થઈ જાય, તો ઇકોસિસ્ટમમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે, અને એ ડ્રાસ્ટિક ચેન્જ ઘણી વખત એવું આવે કે એ આખી ઇકોસિસ્ટમ છે એને ડિસ્ટ્રોય કરી નાખે. An ecosystem with high level of biodiversity is more resistant to environmental change. હવે ઇકોસિસ્ટમ છે, જે ઇકોસિસ્ટમ, બરાબર, બધી ઇકોસિસ્ટમ સરખી ન હોય. કેમ કે ફોર એક્ઝામ્પલ ડેઝર્ટ ઇકોસિસ્ટમ જોઈએ અને ફોરેસ્ટ ઇકોસિસ્ટમ જોઈએ,
તો ડેઝર્ટ છે એમાં બધી સ્પીસીસ છે એ ઓછી હશે, બરાબર. જે નંબર ઓફ સ્પીસીસ આપણે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને ડેઝર્ટ ઇકોસિસ્ટમની કમ્પેરિઝન કરીએ તો નંબર ઓફ સ્પીસીસ કેવી હોય, ડેઝર્ટમાં ઓછી હોય અને ફોરેસ્ટમાં નંબર ઓફ સ્પીસીસ છે એ વધારે હોય. કોઈ પણ ઓર્ગેનિઝમ, પ્લાન્ટ, એનિમલ, માઇક્રો ઓર્ગેનિઝમ, બરાબર, બધા ઓર્ગેનિઝમની જે નંબર છે એ ડેઝર્ટ ઇકોસિસ્ટમમાં ઓછા હોય અને ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે એમાં વધારે હોય. તો જે ઇકોસિસ્ટમમાં વધારે બાયોડાયવર્સિટી હોય એ ઇકોસિસ્ટમ વધારે રેઝિસ્ટ કરે, એટલે કે એને જે નાના મોટા એન્વાયરમેન્ટલ ચેન્જ છે ને એનાથી એને કાંઈ બહુ ફરક ન પડે. ઓકે, an ecosystem with high level of biodiversity is more resistant to environmental change. એના પછી છે બાયોડાયવર્સિટી ઇન્ડેક્સ. બાયોડાયવર્સિટી ઇન્ડેક્સ ઇઝ અ વે ઓફ મેઝરિંગ બાયોડાયવર્સિટી. હવે બાયોડાયવર્સિટી છે એ આપણે મેઝર કરવી હોય તો એ મેઝર કેમાં થાય, તો કે બાયોડાયવર્સિટી ઇન્ડેક્સમાં. સાયન્ટિસ્ટ યુઝ મેની ઇન્ડેક્સ ટુ મેઝર બાયોડાયવર્સિટી બટ નો સિંગલ વન ઇઝ ઓલવેઝ બી એપ્રોપ્રિએટ. સાયન્ટિસ્ટ છે એણે ઘણી બધી જે મેઝર કરવા માટે ઘણી બધી મેથડ છે એ યુઝ કરેલી હોય, ડેવલપ કરેલી હોય, પણ કોઈ એક એવી સ્પેસિફિક મેથડ નથી કે જે એપ્રોપ્રિએટ હોય. બધી સ્પીસીસ છે કે બાયોડાયવર્સિટી છે એને મેઝર કરવા માટેની બધી જે મેથડ છે એ બધી મેથડ ક્યારે એપ્રોપ્રિએટ, એક સિંગલ મેથડ છે ને ક્યારે એપ્રોપ્રિએટ ન હોય. એમાં 2-3 મેથડને સાથે લઈને કરીએ તો બાયોડાયવર્સિટી છે એ વધારે પ્રોપરલી મેઝર કરી શકાય. ઇન ફેક્ટ ઇન સમ કન્ઝર્વેશન મેથડ મોર દેન વન મેઝર હેવ ટુ બી યુઝ. બરાબર, ઘણી કન્ઝર્વેશન મેથડમાં શું થાય કે એક કરતાં વધારે મેથડ છે યુઝ થાય મેઝર કરવા માટેની. શું કામે? કેમ કે એક મેથડ તો એપ્રોપ્રિએટ નથી, એક કરતાં વધારે મેથડ યુઝ કરીએ તો રિઝલ્ટ છે એ સારું આવે. Measuring of biodiversity. There are various mathematical ways of measuring biodiversity which calculate the number of species diversity in different regions. To measure of diversity of species is also known as species richness. ઘણી બધી મેથેમેટિકલ વેઝ છે બાયોડાયવર્સિટીને મેઝર કરવા માટે, અને એ જે મેથેમેટિકલ મેથડ્સ હોય એ શું કરે કે નંબર ઓફ સ્પીસીસ છે કોઈ ઇકોસિસ્ટમમાં, એ નંબર ઓફ સ્પીસીસ છે એને કેલ્ક્યુલેટ કરે ડિફરન્ટ રિજનમાં, બરાબર છે. ધ મેઝર ઓફ ડાયવર્સિટી ઓફ સ્પીસીસ ઇઝ ઓલ્સો નોન એઝ સ્પીસીસ રીચનેસ. સ્પીસીસ રીચનેસની ડેફિનેશન પૂછાઈ શકે તો ધ મેઝર ઓફ ડાયવર્સિટી ઓફ સ્પીસીસ, જે આપણે સ્પીસીસની ડાયવર્સિટી હોય એ સ્પીસીસની ડાયવર્સિટી મેઝર કરીએ તો એ સ્પીસીસની ડાયવર્સિટીને પણ શું કહેવાય? સ્પીસીસ રીચનેસ. એના પછી 2 ફિનોમિનન આવે છે, સ્પીસીસ રીચનેસ અને સ્પીસીસ ઇવનનેસ. હવે સ્પીસીસ રીચનેસ ઇઝ ધ ટોટલ નંબર ઓફ સ્પીસીસ ઇન એન એરિયા ઓર હેબિટેટ. સ્પીસીસ રીચનેસ એટલે શું થાય કે ટોટલ નંબર ઓફ સ્પીસીસ કોઈ એક સ્પેસિફિક એરિયા કે સ્પેસિફિક હેબિટેટ છે એમાં કેટલી સ્પીસીસ છે, બરાબર છે. કોઈ એક સ્પેસિફિક એરિયા છે એમાં કેટલી સ્પીસીસ છે તો એને શું કહેવાય? સ્પીસીસ richness. અને સ્પીસીસ ઇવનનેસ, ઇવનલી સ્પીસીસ distribution of species in a particular area. ઇવનલી ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્પીસીસ ઇન અ પર્ટિક્યુલર એરિયા, એટલે એને શું કહેવાય? સ્પીસીસ ઇવનનેસ. હવે એને આપણે એક એક્ઝામ્પલથી જોઈએ, ડાયવર્સિટી, રીચનેસ અને ઇવનનેસ. હવે આ છે એ એક ઇકોસિસ્ટમ છે, આ ઇકોસિસ્ટમ બી, બરાબર. ઇકોસિસ્ટમ એ, ઇકોસિસ્ટમ બી. હવે ઇકોસિસ્ટમ એ છે એમાં કેટલા છે? 1, 2 અને 3 સ્પીસીસ છે, બરાબર. ઇકોસિસ્ટમ એ છે, બી છે એમાં કેટલી છે? 1, 2, 3, 4 અને 5. હવે ઇકોસિસ્ટમ એમાં 3 સ્પીસીસ છે, ઇકોસિસ્ટમ બી છે એમાં 5 સ્પીસીસ છે. એનો મતલબ શું થયો કે જે સ્પીસીસ રીચનેસ છે એ કેમાં વધારે છે? ઇકોસિસ્ટમ બીમાં, બરાબર. ઇકોસિસ્ટમ બીમાં વધારે સ્પીસીસ છે, ઇકોસિસ્ટમ એમાં ઓછી સ્પીસીસ છે, એટલે એનો મતલબ એવો થાય કે ઇકોસિસ્ટમ બી છે એમાં વધારે સ્પીસીસ રીચનેસ છે. એના પછી આપણે જોઈએ સ્પીસીસ ઇવનનેસ. તો સ્પીસીસ ઇવનનેસમાં શું હોય કે બેયમાં 6 સ્પીસીસ છે, બરાબર. બેયમાં 6 સ્પીસીસ છે, એમાં જે બ્લુ કલરની છે એ 4 સ્પીસીસ છે, ગ્રીન કલરની છે 1, અને
આ જે ટ્રાયેંગલ છે ઓરેન્જ કલરનું એ એક, બરાબર. એટલે 1, 2 અને 3 સ્પીસીસ થઈ ટોટલ. આ બ્લુ કલરની છે એ એક સ્પીસીસ છે, આ ગ્રીન છે એ એક, અને ઓરેન્જ છે એ એક. એટલે ટોટલ કેટલી થઈ? 3 સ્પીસીસ થઈ. હવે આ જે બ્લુ છે એની અહીંયા ઇકોસિસ્ટમ બીમાં 2 સ્પીસીસ છે, ઓરેન્જ છે એની ઇકોસિસ્ટમ બીમાં 2 સ્પીસીસ છે, અને આ જે ગ્રીન છે એની ઇકોસિસ્ટમ બીમાં 2 સ્પીસીસ છે. હવે આપણે સ્પીસીસ ઇવનનેસ એટલે કે એક સરખી સ્પીસીસ કેમાં છે એ આપણે જોવાનું છે. તો કે જે સ્પીસી ઇકોસિસ્ટમ બી છે એમાં સ્પીસીસ ઇવનનેસ વધારે છે, કેમ કે આમાં તો આ એક જ છે કે જે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે, પણ આમાં ઇકોસિસ્ટમ બી છે એમાં બધી સ્પીસીસ છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે. ધેટ ઇઝ સ્પીસીસ ઇવનનેસ. એટલે કે જે સ્પીસીસ રીચનેસ અને સ્પીસીસ ઇવનનેસ છે, એટલે કે જે ઇકોસિસ્ટમ બી છે એમાં એ છે એ વધારે ડાયવર્સ છે, અને ઇકોસિસ્ટમ એ છે એ લેસ ડાયવર્સ છે. એટલે કે એમાં જે ડાયવર્સિટી છે એ ઓછી છે. નાઉ આલ્ફા ડાયવર્સિટી. Alpha diversity refers to the number of species in a single community at a particular time. આલ્ફા ડાયવર્સિટીમાં શું છે કે નંબર ઓફ સ્પીસીસ. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ ઇકોસિસ્ટમ એ અને ઇકોસિસ્ટમ બીનું એક્ઝામ્પલ જોયું. તો ઇકોસિસ્ટમ એ છે એમાં 3 સ્પીસીસ હતી, ઇકોસિસ્ટમ બી છે એમાં 5 સ્પીસીસ હતી. એટલે કે જેટલા નંબર હોય સ્પીસીસના એને શું કહેવાય? આલ્ફા ડાયવર્સિટી. બરાબર, 6 સ્પીસીસ છે તો એની આલ્ફા ડાયવર્સિટી થઈ કે એક ઇકોસિસ્ટમ છે એમાં 6 સ્પીસીસ છે અને એની આલ્ફા ડાયવર્સિટી છે એ એની આલ્ફા ડાયવર્સિટી કેલ્ક્યુલેટ કરી શકાય એના ઉપરથી. ઓકે, આલ્ફા ડાયવર્સિટી બેટર કોલ્ડ એઝ અ સ્પીસીસ રિચનેસ. જેવું મેં તમને હમણાં જ કીધું કે આલ્ફા ડાયવર્સિટી છે એને સ્પીસીસ રિચનેસ પણ કહી શકાય, કે ટોટલ નંબર ઓફ સ્પીસીસ છે કોઈ એક એરિયામાં તો એને શું કહેવાય? આલ્ફા ડાયવર્સિટી. Alpha diversity is used to compare number of species in different communities. હવે આલ્ફા ડાયવર્સિટીનો યુઝ શું છે? તો કે એ નંબરનું કમ્પેરિઝન કરે. કોઈ સ્પીસીસ છે એ ડિફરન્ટ અલગ કોમ્યુનિટીમાં હોય તો એમાં જે નંબર છે એને નંબર કાઉન્ટ કરી અને બે કોમ્યુનિટી છે એનું શું થાય? કમ્પેરિઝન કરવામાં આવે. Beta diversity. At the ecosystem level, measures of biodiversity are often used to compare two ecosystems or determine changes over the time in given region. Describing change in biodiversity within or between ecosystem is called beta diversity. Beta diversity એટલે શું થાય? કોઈ એક ઇકોસિસ્ટમ લેવલ ઉપર જોવાનું છે. બરાબર, અત્યાર સુધી આપણે બધું જોઈએ ઇકોસિસ્ટમ લેવલ ઉપર જ જોયું. તો એક ઇકોસિસ્ટમ લેવલ ઉપર શું કરવામાં આવે? તો કે જે બાયોડાયવર્સિટી છે એને કમ્પેર કરવામાં આવે 2 ઇકોસિસ્ટમ સાથે. બરાબર, એ હું તમને હમણાં લાસ્ટમાં એનું જે એક્ઝામ્પલ છે એ હું તમને સમજાવીશ. કોઈ પણ 2 ઇકોસિસ્ટમ છે એનું કમ્પેરિઝન કરવામાં આવે. ક્યારે કમ્પેરિઝન કરવામાં આવે? તો કે ડિટરમાઇન ચેન્જીસ ઓવર ધ ટાઈમ ઇન એ ગિવન રીજન. કે જે ટાઈમ જાય એનો સ્પેસિફિક ટાઈમ હોય, લાઈક 5 વર્ષ છે, 10 વર્ષ છે, એટલે જે સ્પેસિફિક ટાઈમ હોય એ સ્પેસિફિક ટાઈમમાં એમાં જે સ્પીસીસ છે એ સ્પીસીસમાં કેટલા ચેન્જીસ આવ્યા છે. બરાબર, અને એ જે ચેન્જીસ છે બિટવીન ઓર વિધિન ઇકોસિસ્ટમ. 2 ઇકોસિસ્ટમનું કમ્પેરિઝન કરતા હોય તો એ શું થાય? બિટવીન 2 ઇકોસિસ્ટમ. અને વિધિન એટલે કે કોઈ એક ઇકોસિસ્ટમ છે એમાં ટાઈમ ચેન્જ થાય તો એ ટાઈમ ઉપરથી આપણને ખબર પડે કે આમાં શું ફેરફાર થયું છે. બરાબર, તો એ જે ચેન્જીસ છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવાના વિધિન 2 ઇકોસિસ્ટમ, અને એને કમ્પેરિઝન કરવામાં આવે ઓવર ધ ટાઈમ પીરિયડ. બરાબર, તો એવા જે ટાઈપની ડાયવર્સિટી છે એને શું કહેવાય? બીટા ડાયવર્સિટી. Measures of beta diversity indicate the difference in species richness between two different habitats or within a single community at different point. જ્યારે બીટા ડાયવર્સિટીનું મેઝર કરીએ ત્યારે બીટા ડાયવર્સિટી છે એ શું ઇન્ડિકેટ કરે? તો કે ડિફરન્સ ઇન સ્પીસીસ રીચનેસ. જે સ્પીસીસ છે એની રીચનેસ છે, એટલે કે ફોર એક્ઝામ્પલ કે એક ઇકોસિસ્ટમ છે એમાં 3 સ્પીસીસ છે, એક ઇકોસિસ્ટમ છે એમાં 5 સ્પીસીસ છે. તો એ જે સ્પીસીસ છે એની રીચનેસ છે
એ રીચનેસ આપને એક્સપ્લેન કરે. અને સિંગલ કોમ્યુનિટીમાં ડિફરન્ટ પોઈન્ટ્સ ઇન ટાઈમ, બરાબર, સિંગલ કોમ્યુનિટીમાં અલગ અલગ ટાઈમે જે સ્પીસીસમાં જે ચેન્જીસ આવે એ આપને ડિસ્ક્રાઇબ કરે. એના પછી છે ગામા ડાયવર્સિટી. ગામા ડાયવર્સિટી ઇઝ અ મેઝર ઓફ ઓલ ઓવર ડાયવર્સિટી ફોર ધ ડિફરન્ટ ઇકોસિસ્ટમ વિધિન ધ રિજિયન. બરાબર, ગામા ડાયવર્સિટી શું છે તો કે ઇટ ઇઝ અ મેઝર ઓફ ઓલ ઓવર ડાયવર્સિટી. બરાબર, ઓલ ઓવર ડાયવર્સિટી છે ડિફરન્ટ ઇકોસિસ્ટમમાં કોઈ પર્ટિક્યુલર રિજિયનમાં, તો એને શું કહેવાય? ગામા ડાયવર્સિટી. ગામા ડાયવર્સિટી ઓન અધર હેન્ડ એસ્ટિમેટ ધ ટોટલ બાયોડાયવર્સિટી વિધિન ઓર એન્ટાયર રિજિયન. અત્યાર સુધી આપણે કોઈ એક ઇકોસિસ્ટમની વાત કરતા હતા, હવે આખા રિજિયનની વાત કરીએ છીએ. કોઈ એક રિજિયનમાં બાયોડાયવર્સિટી છે, એની જે ટોટલ બાયોડાયવર્સિટી છે એનું જે એસ્ટિમેશન છે એ કેમાંથી નીકળે? ગામા ડાયવર્સિટી ઉપરથી. ટુ અરાઇવ એટ ટોટલ એસ્ટિમેટ રિસર્ચર્સ મે સેટ અપ સેમ્પલ પ્લોટ અરાઉન્ડ ધ રિજિયન. બરાબર, હવે આવું જે ગામા ડાયવર્સિટી છે એ મેઝર કરવા માટે શું કરવામાં આવે કે રિસર્ચર્સ કોઈ સ્પેસિફિક જે એકર્સ છે, હેક્ટર્સ છે, એટલા જે પ્લોટ છે એ પ્લોટને કાઉન્ટ કરે. બરાબર, એ જે રિજિયન હોય આખો એમાં એ અલગ અલગ પાર્ટ પાડી લે અને પછી આખા રિજિયન છે એની બાયોડાયવર્સિટી છે એ મેઝર કરે. સો ધીઝ આર ધ આલ્ફા ડાયવર્સિટી, બીટા ડાયવર્સિટી અને ગેમા ડાયવર્સિટી. હવે આપણે આ ફિગર થ્રુ જોઈ લઈએ. જો આ એક ઇકોસિસ્ટમ છે, બરાબર. હવે આ ઇકોસિસ્ટમમાં કેટલી સ્પીસીસ છે? 1, 2, 3, 4 અને 5. તો આ જે ટોટલ નંબર ઓફ સ્પીસીસ છે એ શું થયું? આલ્ફા ડાયવર્સિટી. એના પછી શું થાય? બીટા ડાયવર્સિટી. બીટા ડાયવર્સિટીમાં શું હોય કે બે કોમ્યુનિટીઝ છે, એ બે કોમ્યુનિટીઝ વચ્ચેનું જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન કરવામાં આવે ઓવર અ ટાઈમ પીરિયડ. કોઈ સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડમાં બે કોમ્યુનિટી વચ્ચેનું જે કમ્પેરિઝન થાય કે આ કોમ્યુનિટી છે એમાં આટલી સ્પીસીસ છે, આ કોમ્યુનિટી છે એમાં આટલી સ્પીસીસ છે, એ જે કમ્પેરિઝન હોય એ શું છે? બીટા ડાયવર્સિટી. એટલે કે આ જે સ્પેસિફિક રિજિયન છે એ શું છે? બીટા ડાયવર્સિટી. અને આ બેયનું જે કમ્પેરિઝન છે, આ એ ઇકોસિસ્ટમ એ અને આ ઇકોસિસ્ટમ બી, આ બેયની વચ્ચેનું જે કમ્પેરિઝન છે એ શું છે? બીટા ડાયવર્સિટી. અને ગામા ડાયવર્સિટી છે તો એ આખો રિજિયન લઈ લેવાનો. બરાબર, આટલો રિજિયન છે, એ રિજિયનમાં કેટલી ડાયવર્સિટી છે એનું જે મેઝરમેન્ટ છે તો એ શું છે? ગામા ડાયવર્સિટી. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે બે ફોરેસ્ટ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ગીર અને ગિરનાર. બરાબર, એ બે ફોરેસ્ટ છે, ગિરનારમાં કેટલી સ્પીસીસ છે અને ગિરનારમાં કેટલી સ્પીસીસ છે એ શું છે? આલ્ફા ડાયવર્સિટી. ગીર અને ગિરનારમાં કેટલી સ્પીસીસ છે એ શું છે? બીટા ડાયવર્સિટી. કેમ કે બે કોમ્યુનિટી છે, એ બે કોમ્યુનિટીનું કમ્પેરિઝન છે. અને ગીર અને ગિરનાર એ બેયના જે બધા રિજિયન છે એ બધા રિજિયનમાં કેટલી બાયોડાયવર્સિટી છે, ટોટલ એરિયા છે, બરાબર, એ ટોટલ એરિયામાં કેટલી બાયોડાયવર્સિટી છે તો એ શું છે? ગામા ડાયવર્સિટી. ઓકે, તો આ જે 3 ડાયવર્સિટી છે એ ત્રણેય ડાયવર્સિટી છે અલગ અલગ મેઝર કરવામાં આવે. બરાબર છે, ગામા ડાયવર્સિટી છે એ આખા એરિયાને મેઝર કરવા માટે થાય. બીટા ડાયવર્સિટી છે એ કોઈ બે ઇકોસિસ્ટમની કમ્પેરિઝન કરવામાં આવે. અને આલ્ફા ડાયવર્સિટી છે એમાં સ્પીસીસની જે રીચનેસ છે એ મેઝર કરવામાં આવે. ઓકે, હવે આપણે આ જે પાર્ટ છે એ કમ્પ્લીટ કર્યો, મેઝરિંગ ઓફ બાયોડાયવર્સિટી. એના પછી હવે છે કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી. તો કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટીમાં વાય શુડ વી કન્ઝર્વ બાયોડાયવર્સિટી? બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરવાની શું રિક્વાયરમેન્ટ છે? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ ફોર ધ એન્વાયરમેન્ટ. બરાબર છે, આપણે ખબર જ છે કે બાયોડાયવર્સિટી છે એનું જે એની જે રિક્વાયરમેન્ટ શું છે, બરાબર, અને એનું ઇમ્પોર્ટન્સ છે એ પણ આપણને ખબર છે. વી શુડ કન્ઝર્વ બાયોડાયવર્સિટી ટુ સેવ ઇટ ફ્રોમ બિકમિંગ એક્સટિંક્ટ. બરાબર, આપણે બાયોડાયવર્સિટી છે એને કન્ઝર્વ કરવી જોઈએ ફોર બિકમિંગ એક્સટિંક્ટ ન થઈ જાય એની પહેલાં. હ્યુમન્સ ડિરાઈવ કાઉન્ટલેસ ડાયરેક્ટ ઇકોનોમિક બેનિફિટ્સ ફ્રોમ ધ નેચર. આપને ખબર જ છે કે આપણે જે રોજના જીવનમાં જે 90% વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બધું કેમાંથી આવે છે? ફોરેસ્ટમાંથી. તો હ્યુમન ડિરાઈવ કાઉન્ટલેસ ડાયરેક્ટ ઇકોનોમિક બેનિફિટ ફ્રોમ ધ નેચર.
હવે એ જે ડાયરેક્ટ બેનિફિટ છે એમાં મેઇન જે સોર્સ છે એ શું છે? ફૂડ. બરાબર, ફૂડ છે. ફૂડ તમે ગમે એ ફૂડ લઈ લો, સિરિયલ લઈ લો, પલ્સીસ લઈ લો, ફ્રૂટ્સ લઈ લો, વેજીટેબલ્સ લઈ લો, બધું કેમાંથી આવે છે? નેચરમાંથી. બરાબર. ફૂડ, પછી ફાયરવુડ, એના પછી છે ફાઈબર, કન્સ્ટ્રક્શન મટીરિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સમાં શેનું ઇન્ક્લુડ થાય? શું ઇન્ક્લુડ થાય? તો કે ટેનિન્સ છે, લુબ્રિકન્ટ્સ છે, ડાય છે, રેઝિન છે, પરફ્યુમ છે, એન્ડ પ્રોડક્ટ્સ ઓફ મેડિસિનલ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આપણે જે મેડિસિનલ પ્લાન્ટનો યુઝ કરીએ છીએ તો એ બધું કેમાંથી આવે છે? નેચરમાંથી. Biodiversity plays a major role in many ecosystem service that nature provide. બાયોડાયવર્સિટી છે એ મેજર રોલ પ્લે કરે ઇકોસિસ્ટમ જે નેચર છે એ આપણે પ્રોવાઈડ કરે એમાં. Amazon forest is estimated to produce through the photosynthesis 20% of total oxygen in earth atmosphere. હવે એમેઝોનના જે ફોરેસ્ટ છે, બરાબર, એમેઝોન રિવર છે એના જે ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ છે એ ટોટલ જે ઓક્સિજન છે અર્થ ઉપર, એ ટોટલ ઓક્સિજનનું 20% ઓક્સિજન છે એ એમેઝોનના જે ફોરેસ્ટ છે એ પ્રોડ્યુસ કરે છે થ્રુ ફોટોસિન્થેસિસ. We need to realize that every species has an intrinsic value even if it may not be current or any economic value to us. બરાબર, આપણું નેચર છે એ નેચરમાં એવરી સ્પીસીસ, બરાબર, એવરી સ્પીસીસ છે એની કોઈ સ્પેસિફિક એની વેલ્યુ છે. બરાબર, અત્યારે ભલે એની કાંઈ ઇકોનોમિક વેલ્યુ હોય કે ન હોય, પણ એની જે નેચર છે, નેચરમાં એની કોઈ સ્પેસિફિક વેલ્યુ છે. બરાબર છે, એટલે કાંઈ પણ વસ્તુ યુઝલેસ નથી. We have moral duty to take care of their well-being and pass on your biological legacy in a good order to future generation. બરાબર, આપણે એની આપણે એની કેર કરવી જોઈએ અને એ આપણી શું છે? મોરલ ડ્યુટી છે. How do we conserve biodiversity? When we conserve and protect the whole ecosystem, its biodiversity at all level is protected. બરાબર, આપણે બાયોડાયવર્સિટી છે એનું કન્ઝર્વેશન કરીએ ત્યારે આપણે શું કરવાનું કે ઇકોસિસ્ટમ છે એની ઇકોસિસ્ટમ છે એ કન્ઝર્વ કરવાની. ઇકોસિસ્ટમ કન્ઝર્વ થઈ જાય તો ઓટોમેટિકલી જે બાયોડાયવર્સિટી છે એના બધા લેવલ છે એ પ્રોટેક્ટેડ થઈ જાય. વી સેવ ધ એન્ટાયર ફોરેસ્ટ ઇન ટુ સેવ ટાઈગર. આપણે કોઈ એક સ્પીસીસને સેવ કરવા જાય ને તો એ સ્પીસીસ સેવ ન થાય. આપણે લાયનને સેવ કરવા છે તો ઓટોમેટિકલી એની જે ઇકોસિસ્ટમ છે એને આપણે પહેલાં પ્રોટેક્ટ કરવી પડશે. એનું જે ફૂડ છે, ફૂડ એટલે કે જે હર્બીવોર્સ એનિમલ છે એને આપણે પહેલાં પ્રોટેક્ટ કરવા જોઈએ. હર્બીવોર્સ એનિમલને પ્રોટેક્ટ કરવા જાય તો હર્બીવોર્સ એનિમલ છે એ જે ગ્રાસીસ ખાતા હોય, એ જે ટ્રીઝ છે એ ખાતા હોય, એ ટ્રીઝને આપણે કન્ઝર્વ કરવા પડે. એટલે કોઈ એક સ્પીસીસ છે એ એક સ્પીસીસ ક્યારે કન્ઝર્વ ન થાય? જ્યારે આખી ઇકોસિસ્ટમ કન્ઝર્વ થાય ત્યારે કોઈ એક સ્પીસીસ છે એ કન્ઝર્વ થાય. ધીસ અપ્રોચ ઇઝ કોલ્ડ ઇન સિટુ કન્ઝર્વેશન. આવા જે આપણે કોઈ એક સ્પીસીસને બચાવવા માટે આખી ઇકોસિસ્ટમ છે એને કન્ઝર્વ કરીએ તો આવા જે અપ્રોચ છે એને શું કહેવાય? ઇન સિટુ કન્ઝર્વેશન. ઇન સિટુ એટલે કે જે જગ્યાએ એ એનિમલ કે પ્લાન્ટ છે એ જ જગ્યાએ એનું કન્ઝર્વેશન કરવાનું, એ જ જગ્યાએ એનું પ્રોટેક્શન કરવાનું. દેટ ઇઝ ઇન સિટુ કન્ઝર્વેશન. However, where their situation where animal or plant is endangered or threatened and needs urgent measure to save it from extinction, ex situ conservation is desirable approach. હવે ઘણી વખત એવું સિચ્યુએશન થાય કે કોઈ ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમમાં એ એનિમલ કે પ્લાન્ટ છે એ ત્યાં પ્રોટેક્ટેડ ન રહે અને ઇકોસિસ્ટમમાં એન્ડેન્જર હોય કે થ્રેટન સ્પીસીસ હોય, ત્યારે શું કરવામાં આવે કે એવા જે એનિમલ કે પ્લાન્ટ છે એને એક્સિટુ એટલે કે જ્યાં એની જ્યાં એ ગ્રો થાય કે જ્યાં એ સર્વાઈવ કરે, એનિમલ પ્લાન્ટ હોય તો ગ્રો થાય ને એનિમલ હોય તો એ સર્વાઈવ કરે. તો એવા જે એનિમલ કે પ્લાન્ટ છે કે જે એન્ડેન્જર છે કે થ્રેટન છે એની પોતાની જ ઇકોસિસ્ટમમાં, ત્યારે એને લઈ અને બીજી જગ્યાએ કન્ઝર્વ કરવામાં આવે. તો આવા જે એપ્રોચ છે એને શું કહેવાય? એક્સિટુ કન્ઝર્વેશન. બરાબર, જ્યારે એની પોતાની ઇકોસિસ્ટમમાં પ્રોટેક્ટેડ ન હોય ત્યારે બીજી ઇકોસિસ્ટમમાં લઈ જાય અને એને પ્રોટેક્ટ કરે તો એને શું કહેવાય? એક્સિટુ કન્ઝર્વેશન. અને જ્યારે પોતાની ઇકોસિસ્ટમમાં એને કન્ઝર્વ કરવામાં આવે ત્યારે એને ઇન સિટુ કન્ઝર્વેશન. ઇન સિટુ કન્ઝર્વેશન
In situ conservation means the conservation of a species in natural habitat and the maintenance and recovery of variable population of species in their original place. ઇન સિટુ કન્ઝર્વેશન એટલે કે કન્ઝર્વેશન ઓફ સ્પીસીસ ઇન નેચરલ હેબિટેટ, એ જ્યાં છે જ ત્યાં જ એને કન્ઝર્વ કરવાનું, બરાબર. એની જે નેચરલ હેબિટેટ છે, એનું જે નેચરલી જેનું હોમ છે, નેચરલ હેબિટેટ એને મેન્ટેન કરવામાં આવે અને એની જે પોપ્યુલેશન છે એને વધારવામાં આવે, તો એને શું કહેવાય? ઇન સિટુ કન્ઝર્વેશન. ઓન અ ગ્લોબલ બેઝિસ ધ આઇડેન્ટિફાઈડ ફોર મેક્સિમમ પ્રોટેક્શન સર્ટેન બાયોડાયવર્સિટી હોટસ્પોટ રિજન with very high level of species richness and high degree of endemism are not found anywhere else. હવે ગ્લોબલ બેઝિસ ઉપર શું કર્યું છે? તો કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે એ ડિક્લેર કરવામાં આવ્યા છે. અમુક રિજિયન એવા છે કે એ રિજિયનમાં એન્ડેમિક સ્પીસીસ થાય છે. આપણે ખબર છે એન્ડેમિક સ્પીસીસ એટલે કે કોઈ એક જગ્યા ઉપર જ થતી હોય, આખા અર્થ ઉપર બીજે ક્યાંય ન જોવા મળતી હોય નેચરલી, તો એવી જે સ્પીસીસ છે એને એન્ડેમિક સ્પીસીસ કહેવાય. એન્ડેમિક સ્પીસીસ છે એને એ જ્યાં વધારે થતી હોય એવી જગ્યાને બાયોડાયવર્સિટી હોટસ્પોટ ડિક્લેર કરવામાં આવ્યા છે અને ત્યાં એનું પ્રોટેક્શન કરવામાં આવે અને એની જે નંબર ઓફ સ્પીસીસ છે એ પણ વધારવામાં આવે. Initially 25 biodiversity hotspots were identified, but subsequently 9 more have been added to the list, bringing the total number of biodiversity in the world is 34. બરાબર છે? અત્યારે દુનિયામાં 34 જેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બાયોડાયવર્સિટી હોટસ્પોટ એટલે કે જ્યાં એન્ડેમિક સ્પીસીસ જ હોય. એન્ડેમિક સ્પીસીસ એટલે કે એ કોઈ એક જગ્યા ઉપર જ જોવા મળતી હોય, અર્થ ઉપર બીજે ક્યાંય ન જોવા મળે. તો એવી જે એન્ડેમિક સ્પીસીસ છે એવી જે જગ્યા છે ને બાયોડાયવર્સિટી હોટસ્પોટ ડિક્લેર કરવામાં આવી છે અને એવી અત્યારે વર્લ્ડમાં 34 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. એમાંથી એક આપણે ઇન્ડિયામાં છે વેસ્ટર્ન ઘાટ, બરાબર છે. These hotspots are region of accelerated habitat loss. 3 of these hotspots, Western Ghat and Sri Lanka, Indo-Bermuda and Himalaya, cover our country's exceptionally high biodiversity region. બરાબર છે? હવે આ જે હોટસ્પોટ રિજન છે એમાંથી 3 રિજન છે એ ઇન્ડિયામાં છે. એમાંથી એક છે વેસ્ટર્ન ઘાટ એન્ડ શ્રીલંકા, બરાબર. વેસ્ટર્ન ઘાટથી લઈ અને શ્રીલંકા સુધી. ઇન્ડો બર્મા એન્ડ હિમાલયા, બરાબર, જે આપણી બોર્ડર છે નોર્થ વેસ્ટ બોર્ડર ત્યાં. એના પછી આવે છે એક્સિટુ કન્ઝર્વેશન. ઇન ધીસ અપ્રોચ threatened animals and plants are taken out from their natural habitat and placed in special setting where they can be protected and given special care. હવે જ્યારે એક્સિટુ કન્ઝર્વેશન કરવામાં આવે ત્યારે શું થાય કે જે થ્રેટેન્ડ એનિમલ છે, થ્રેટેન્ડ એટલે કે જે ભયજનક સ્થિતિમાં છે, બરાબર. થ્રેટેન્ડ એનિમલ છે એવા એનિમલ અને પ્લાન્ટને એની જે નેચરલ હેબિટેટ છે ત્યાંથી લઈ અને એવી સ્પેશિયલ સેટિંગમાં એને ગ્રો કરવામાં આવે કે એને મૂકવામાં આવે કે જ્યાં એ પ્રોટેક્ટેડ રહે અને એને સ્પેશિયલ કેર આપવામાં આવે અને એની જે નેચરલ હેબિટેટ છે એવું જ એને એટમોસ્ફિયર આપવામાં આવે. હવે એનું એક્ઝામ્પલ છે ઝૂલોજિકલ પાર્ક, બોટનિકલ ગાર્ડન્સ, વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક સર્વ ધીસ પર્પઝ, બરાબર છે. ઝૂલોજિકલ પાર્ક છે, બોટનિકલ ગાર્ડન્સ છે, વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક છે, એ બધા એક્ઝામ્પલ છે એક્સિટુ કન્ઝર્વેશનના. There are many animals that have become extinct in the wild but continue to be maintained in zoological park. બરાબર, ઘણા બધા એનિમલ્સ એવા છે કે જે વાઇલ્ડમાંથી એક્સટિંક્ટ થઈ ગયા છે પણ એનું કન્ઝર્વેશન કરવામાં આવ્યું એટલે એ જે કેપ્ટિવિટીમાં ઝૂલોજિકલ પાર્ક છે એમાં હજી પણ જોવા મળે છે. In recent year, ex-situ conservation has advanced beyond keeping threatened species in enclosures. હવે અત્યારે શું થાય છે કે એક્સિટુ કન્ઝર્વેશન છે એને એડવાન્સ ટચ આપવામાં આવ્યો છે, જેને લીધે જે થ્રેટેન્ડ સ્પીસીસ છે એને એન્ક્લોઝરમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવે. પ્લાન્ટ કેન બી પ્રોપોગેટેડ યુઝિંગ ટિશ્યુ કલ્ચર મેથડ. આ અત્યાર સુધીની વાત શેની થઈ? એનિમલની થઈ. પણ પ્લાન્ટ જ્યારે પ્લાન્ટની સ્પીસીસ થ્રેટેન્ડ હોય ત્યારે એને ટિશ્યુ કલ્ચર કરીને એનું એક્સિટુ કન્ઝર્વેશન કરવામાં આવે અને ત્યાં એને ગ્રો કરવામાં આવે. Seed of different genetic strains are commercially important plants can be kept for long period in seed bank. એના પછી seed bank છે પણ એક્સિટુ કન્ઝર્વેશનનું એક્ઝામ્પલ છે. તો કે અલગ અલગ જીનેટિક સ્ટ્રેન્સ હોય એના જે સીડ હોય એ સીડને સીડ બેંકમાં રાખવામાં આવે
અને એ જ્યારે એની જરૂર પડે ત્યારે એને ગ્રો કરવામાં આવે. ઓકે, તો અહીંયા આપણે મેઝરિંગ ઓફ બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.